અને હવે વાત કરવી છે કલાકારોને આમંત્રણ અને એમાંથી ઊભા થયેલા વિવાદની। આ વિવાદ પૂરો જ નથી થઈ રહ્યો। વિધાનસભાનું સત્ર પૂરું થવા આવ્યું છે પણ આ વિવાદ પૂરું થવાનું નામ નથી લેતો। પહેલા વિક્રમ ઠાકોર નારાજ થયા હતા, એ પછી 300 કલાકારોને બોલાવવા માટેનું શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષે કહ્યું અને એ પછી હવે આપના ચૈતર વસાવા પણ નારાજ થયા છે। આપના ધારાસભ્ય છે ને એમનું કહેવું છે કે ઉત્તર ગુજરાતના કલાકારોને ના બોલાવ્યા, સૌરાષ્ટ્રનાને બોલાવ્યા તો એ નારાજ થયા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નારાજ થયા અને હવે તેમણે બળાપો કાઢ્યો છે કે બધા કલાકારોને બોલાવ્યા પણ 15% જેની વસ્તી રાજ્યમાં છે એ એક પણ આદિવાસી કલાકારને ન બોલાવવામાં આવ્યો। સન્માનીય ગૃહના અધ્યક્ષ શ્રી દ્વારા અગાઉ સૌરાષ્ટ્ર વિસ્તારના કલાકારોને લોક કલાકારોને અહીંયા આમંત્રિત કર્યા હતા અને એમાં ઉત્તર ગુજરાતના વિક્રમ ઠાકોર સહિતના બીજા કલાકારોએ બળાપો કાઢ્યો હતો કે ભાઈ કલાકારો તો અમે પણ છે, અમને કેમ નથી બોલાવવામાં આવ્યા। તો એમની વાત બિલકુલ સાચી છે વિક્રમભાઈને। પાછા ગત રોજ બીજા કલાકારોને બોલાવવામાં આવ્યા અને આજે પણ બીજા કલાકારોને બોલાવ્યા। તો એ કલાકારો આવ્યા બાદ એમણે જે ભાજપના અમુક આગેવાનોને એમની સાથે આમંત્રિત કર્યા હતા તો બીજા કાર્યકરો પણ ઘણા નારાજ છે। સાથે સાથે જ્યારે ગુજરાતના લોક સાહિત્યકાર કલાકારોને બોલાવવામાં આવતા હોય ત્યારે આદિવાસી સમાજને પણ ના ભૂલાય। અત્યાર સુધી જેટલા કલાકારોને બોલાવ્યા છે એક પણ આદિવાસી કલાકારને અહીંયા બોલાવવામાં નથી આવ્યો। આ અમારા ગુજરાતમાં વસતા 15% આદિવાસીઓનું અપમાન છે।